લિમિટેડ. અમે બેઝિકલી એક સ્ક્રેપ રબર રિસાયકલિંગ કંપની છે. એટલે તમારા દરેક જણ પાસે કાર તો હશે, તો એ કારના જે જૂના ટાયર આવે છે એનું અમે રિસાયકલ કરીએ છીએ. રિસાયકલ કરી પાવડર બનાવીએ છીએ અને પાવડર કરીએ ડીવોલ્કેનાઇઝ પ્રોસેસ હોય છે જે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી, અને એમાંથી પછી રિક્લેમ રબર બનાવીએ છીએ. અને એ રિક્લેમ જે નવા ટાયર, ટ્યુબ કે રબર પ્રોડક્ટ કે કન્વેયર બેલ્ટ એ બધી કંપની હોય છે એમાં અમે સપ્લાય કરીએ છીએ. અમે 2014થી લીડ રિક્લેમ રબર પ્રોડક્ટ્સની સ્થાપના કરેલી અને કટલાલ ઇન્દોર હાઈવે પર અમારી ફેક્ટરી આવેલી છે. એસએમઈઆઈટીમાં અમે 2023માં ગયા હતા અને ઓવરઓલ એક્સપિરિયન્સ ગુડ રહ્યો, અને એનો શું બેનિફિટ છે એ આગળ આપણે ચર્ચા કરીશું. થેન્ક યુ. કંપનીના સક્સેસના માટે એક મેઇન જે અમે લીડ રિક્લેમમાં એક કોર વેલ્યુ રાખેલી છે તે 5 રાખેલી છે. એક પહેલું ટેક કેર ઓફ એમ્પ્લોઈઝ, જે દરેક જણે વાત કરી ઇસોપ્સ થી થઈ શકે છે, સારું ગવર્નન્સ ને એમ્પ્લોઈઝ મળી શકે, તો ટેક કેર ઓફ એમ્પ્લોઈઝ. સેકન્ડ છે ટેક કેર ઓફ ગવર્નમેન્ટ પોલિસીઝ, જેમ કે અમારા અત્યારે રિસાયકલના અંદર એક EPR પોલિસી આવી છે, એક્સટેન્ડેડ પ્રોડ્યુસર રિસ્પોન્સિબિલિટી. તો EPR થકી અમને એટલો બધો બેનિફિટ થાય છે કે સમ જે અમે રિસાયકલ કરીએ છીએ એના સામે કંઈક ક્રેડિટ અમને મળે છે. ત્રીજું કહું તો ટેક કેર ઓફ બાયર્સ, જે આપણા કસ્ટમર્સ છે, ટેક કેર ઓફ સપ્લાયર્સ, અને એક પાંચમું કહું તો ટેક કેર ઓફ અવર કસ્ટમર્સ એન્ડ શેર હોલ્ડર્સ, જે આપણા શેર હોલ્ડર્સ છે એનું પણ પૂરેપૂરું ધ્યાન રાખવું જોઈએ. કે જે વર્ડ યુઝ કર્યો હતો ને કે આપણી કંપનીનું, એનો મીન્સ કે શેર હોલ્ડર આપણી કંપની સાથે ભાગીદાર થઈ ગયો, જોડાઈ ગયો. ને ટીલ ડેટ આજે 6 મહિના થઈ ગયા, તમારા બ્રાન્ડ એમ્બેસેડર બની જાય છે. એટલે કોઈ નવા બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની જરૂર નથી.